जना जोगंधर जपता जा भूत भागे न देणू डरे जना ताव मां पड़े त्रास जी 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 जना ताव मां पड़ी जाए त्रास जम जुना देशनी ने पाथरी पर बनी जमाई पण कतेरी कीर्तननी जा मांडे डाडा मैं करण जी 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 मांडे डाडा में करा धुनो ना क्यों धरान यवि चलिया मलियु जये पण तण पाखाल तण धारू त्रिशूल जा खोड़े ज डाडो मैं करण जी 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 खोड़े ज डाडो में करो जो बनी डोले झुलती या हिरतनी बाणाती संसार के रोमोह छोड़ी श्री राम जी ने जो रटती हती अमर घर ने लखमा वृत्ति वाली विश्वास पिराय पिराय प्रगट जो न्यू पर अमर ताज देवी दास पिराय प्रगट जो पर बे सत्यमर देवी दास पिराय प्रगट जोई लो पर बे सत अमर देवी दास में कि जहां नव चेतन समाधि से जसा पीर वरदान पीर रोड़ा पीर देवीदास बापू हादल पीर मां अमर मां सेलाणी साई साई हमारे चिथर भाई ने दयाराम बापा ना जग्या महापुरुष चेतन समाधि वाला सेलाणी साईनी एक थोड़ी बात है बधाई महापुरुषों भजनों है देवीदास बापू भजन है मां अमरमा भजन है हादलपीर भजन है सेलाणी साईना भजन है एमना शिष्य दास हमीरो एमना भजनों से
વેલનાથ બાવો, રોખડ બાવા તો હળવો હળવો હાલજી. એમની પણ ઘણી વાણી છે. એમના શિષ્ય દાસ રામૈયો, એમની ઘણી વાણી છે. નરસિંહ મહેતાએ તો માગ્યું છે કે હરિના જન તો મુક્તિનો માગે, જન્મ માગે વારંવાર. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે અમને ભજનમાં પાછા મોકલજે. એના ગુણગાન તો ગવાય એમ. સેલાણી સાંઈ કર્યા દુધારા, મેંદપરા બાજે, પરબની બાજુમાં ભેસાણ, ભેસાણની બાજુમાં મેંદપરા, કર્યા દુધારા ગામ છે. ગિરનારના પડથારમાં ગામ છે. આપણો ગિરનાર બાપા છે ને, એમના પડથારમાં છે. ત્યાં કરમણપીર બાપાની સમાધિ છે. કરમણપીર બાપા, રોડાપીર બાપા, માંડણપીર બાપા અને દેવીદાસ બાપુ, ચારેય ભાઈઓ. અમરમાનું ગામ શોભાવડલા, બગસરાથી આ બાજુ થોડોક આવો તો શોભાવડલા આવે છે. અમરમાનું ગામ છે. કરમણપીર બાપા બીમાર પડે છે અને હાદલપીર ગાદી એમની ભાળ લેવા માટે રોડાપીર કહે છે એવું મારે કરમણપીરની ભાળ લેવા જાવી છે, સંભાળ લેવા જાવી છે. તો હાદલપીર તો કાઠી દરબાર હતા, ખુમાણ હતા. ટકોર કરી થોડી કે જો જાવ ને તો બેઠા કરીને આવજો પાછા પરબે. પરબે ન વળતા પાછા. અહીંયા આવે છે કર્યા દુધારા, તો પોતાનો પંચભૂતનો દેહ હતો એ તો વિલીન થઈ ગયો હતો. રોડાપીર વિચાર કરે છે હવે શું કરું, પરબે કેમ જાવું. બાજુમાં દ્રષ્ટિ કરી નજીક જોયું તો 10 થી 12 વર્ષનો એક દીકરો, મુસ્લિમનો દીકરો બકરા ચરાવે. એની સામું રોડાપીરે જોયું. કીધું બેટા અહીંયા આવ. નજીક બોલાયો. શું તારું નામ છે બેટા? બાપુ બાપુ મને સેલાણી કેસ બધાય. સેલાણી મુસલમાનનો દીકરો છો? હા બાપુ મુસ્લિમ છું. મારો એક કામ કરીશ? બોલો ને બાપુ. કામમાં એવું છે, હું તને મારો મસ્તક કાપીને આપું છું, એ તારે પરબે પહોંચાડવાનું છે. 12-13 વર્ષની ઉંમર, પણ કોઈ ખાતાનો પૂર્વનો આત્મા હોય ને, વાળા જાગ્રત આત્મા હોય, ઓળખી ગયા કે મસ્તક કાપવાની વાત કરી એટલે કોઈ મહાપુરુષ, ઓલિયા પુરુષ છે આ તો કોઈ. કીધું બાપુ હું તમારું કામ કરું, તમે મને શું આપશો? કે બેટા હું તને પીરાય આપું જગતમાં, હું તને પીરાય આપું, આખું જગત તને પીર તરીકે ઓળખશે. અને મસ્તક કાપ્યું, થાળમાં મૂકી માથે અંચળો ઢાંક્યો. અહીંયા સલાણી સાંઈ પરબે આવે છે. હાદલપીર બેઠા છે ઢોલીએ, ચરણમાં મસ્તક મૂક્યું. હાદલપીરે અંચળો ઉઘાડ્યો ને જોયું તો રોડાપીરનું મસ્તક. એમને એમ લઈને સીધો ઘા કર્યો, જગ્યા બહાર નાખી દીધું. મસ્તક પાછું ઉડીને પાછું ચરણમાં પડ્યું. તમને ના નથી પડે કે તમારે પરબે નહીં આવવાનું? પાછો ઘા કર્યો, પાછું ઉડીને પાછું પગમાં પડ્યું. 3 વાર ઘા થયા અને 4થી વાર મસ્તક જે આવ્યું ને એ મંદિરની દિવાલ તોડીને અંદરથી આવ્યું. પછી હાદલપીરે માથે હાથ મૂક્યો. પરબના હોરાપુરા છે રોડાપીર. હાલમાં કોક દી અંદર દર્શન કરજો, જાઓ અંદર દર્શન કરવા જાઓ તો ગોખલો છે ને એ રોડાપીર બાપા બેઠા છે ત્યાં. એ દિવાલ તોડીને મસ્તક અંદર આવ્યું. હાદલપીરે કીધું બેટા તું શું કરીશું? બાપુ હું તો કાંઈ નહીં, બકરા ચરાવું છું, ઢોરા ચરાવું છું મારે. તો બેટા અહીંયા ઢોરા ચરાવો તો અહીંયા ચરો ને, આપણા આશ્રમમાં ઘણી માં ગવત્રી છે, અહીંયા સેવા કર. અને સેલાણી સાંઈ ત્યાં રોકાય છે. 18 વર્ષની ઉંમર થઈ સેલાણી સાંઈની. અહીંયા પીરાય આપી હતી રોડાપીરે કે જગત તને પીર તરીકે ઓળખશે. ધોરાજીના મુસ્લિમો માં ઓરમ
દેવીદાસ બાપુના શિષ્ય હતા મા ઓરમ, મુસ્લિમ હતા, પણ ભજન દેવીદાસ બાપુનું કરતા. મા ઓરમને મુસ્લિમો હેરાન કરે છે કે તમે ખાવ અમારો, રહ્યો અમારી ભેગા, નામ તમે દેવીદાસ દેવીદાસ એવું રટણ કરો છો. ક્યાંય રહેવા નથી દેતા માને, કોઈ જગ્યાએ નથી રહેવા દેતા. છેલ્લે માં કબ્રસ્તાનમાં રહે છે. અહીંયા 18 વર્ષની સલાણી સાંઈની ઉંમર થઈ અને હાદલ પીરને ખબર પડી કે ધોરાજીના મુસ્લિમો માં ઓરમને હેરાન કરે છે. અહીંથી હુકમ કર્યો હાદલ પીર બાપાએ કે જાઓ સાંઈ, માં ઓરમને અહીંયા લઈ આવો અને મુસ્લિમોને સમજાવો. અને હાલ્યા સલાણી સાંઈઓ. ધોરાજી આવ્યા, માને ગોતે છે, માં કઈ મળતા નથી. કોઈને પૂછ્યું તો કીધું કે કબ્રસ્તાનમાં માં રહીએ છે. કબ્રસ્તાનમાં ગયા, માં ઓરમ બેઠા છે, બે હાથ જોડીને સલાણી સાંઈ કે માં હવે હાલો પરબે, માં અહીંયા નથી રહેવું આપણે. કે સલાણી હવે તો કેટલો સમય, થોડોક સમય છે, હવે તો અહીંયા રહી કે પરબે રહીમાં શું ફેર પડે છે. દેવીદાસ તો બે ઠેકાણે ભેગો છે આપણી હારે. એ વાતું હાલે છે, એમાં તો એક જનાજો આવ્યો અને 200-500 મુસ્લિમો ભેગા. એમાં એક માજી વહી ગયેલા માં મરિયમ, એનો જનાજો ઉતાર્યો ને જોયું તો બે ને જોયા. એક તો હતા ની બદલે બે હતી. સેલાણી સાંઈ જાય છે મુસ્લિમો પાસે, કે છે ભાઈઓ કોઈ જુદું નથી, કાંઈ અલગ નથી, બધું એક જ છે. દેવીદાસ બાપુ કયો તોય ભલે, રામ કયો તોય ભલે, રહેમાન કયો તોય ભલે, ઈશ્વર કયો તોય ભલે, અલ્લાહ કયો તોય ભલે, એવું સમજાવે છે. પણ તો આ લોકો માનતા નથી કે અમે એમ ન માની તો તમે કેમ માનો? કે આ જનાજામાં માં મરિયમ આજે દેહ છૂટી ગયો છે, એનો પ્રાણ પંખીડું ઉડી ગયું છે. ઈ જો બોલે ને સદ દેવીદાસ તો અમે માની. એમ તો માનો તમે? તો કે હા. અને રૂડા પીર બાપાને યાદ કર્યા. પીરાય આપી હતી ને, ગુરુ મહારાજને યાદ કરી અને દંડીકી અડાડી ઉપર જનાજા માથે કે માં મરિયમ બોલો બાપા સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો અમાર દેવીદાસ. બોલો બાપા સત દેવીદાસ, અમાર દેવીદાસ, સત દેવીદાસ, અમાર દેવીદાસ. પછી સેલાણી સાંઈ કીધું કે આ તો માં મરિયમ હતા, પણ હજારો વર્ષો પહેલા જેની કબરો થઈ ગઈ હતી, જે કબર માતાજીની દંડીકી મૂકે બોલો બાપા સત દેવીદાસ, અંદરથી અવાજ અમાર દેવીદાસ. 450 કબરું બોલાવી. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાઈયો, પરબ વાળા પીર બાદશાહ મેં ધૂન ધણી ધાર્યો. સેલાણી સાંઈના શિષ્ય દાસ હમીરો લખે છે, મુજા મેં રૂતા કરો हमको ऐसा गुरुजी मिला
विस्तारा ए दया डाली धर्म ये नाम रे आलो धर्म रे आए मुझा में रो रे करो करो हमको ऐसा रुझे मिला है